નમસ્કાર દર્શક મિત્રો, આજના એક નવા વિડીયોની અંદર તમારું સ્વાગત કરીએ છીએ। દર્શક મિત્રો, હમણાં ટૂંક સમય પહેલા કીર્તિ પટેલ દ્વારા સોશિયલ મીડિયાની અંદર એક ભારતીય આશ્રમનો વિડીયો અત્યારે ખૂબ જ વાયરલ કરવામાં આવ્યો છે। ત્યારે જે વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો ખરાબ વિડીયો, અને જેની બેડરૂમમાં કીર્તિ પટેલે રેડ પાડી હતી, તેની રૂમમાં જે સાધ્વીજી રહેતા હતા તેને શું કહ્યું તે આગળ વિડીયોની અંદર આખો વિડીયો બતાવશું। તે વિડીયોની અંદર એમ કહી રહ્યા હતા તેમાં ટોય રમકડા હતા તે મારી એકતાના મારી છોકરીના હતા, અને હું એક લેડીઝ છું તે માટે એવા કપડાં પણ પહેરતી હતી, એટલે તે બધા કપડાં મારા હતા, અને હું એક સાધ્વી સારું જીવન જીવ્યું છું તેવું ઘણું બધું કહે છે। મારા ઉપર ખોટા આક્ષેપો નાખવામાં આવ્યા છે, અને એક સાધ્વી એક છોકરીના રૂમમાંથી તેવા તે બધાને કપડાં મળતા હોય છે, એટલે તે આક્ષેપ મારા ઉપર નાખવામાં આવ્યો તે એકદમ ખોટો આક્ષેપ છે। અને તે ઘણું બધું તેવું વિડીયોની અંદર કહે છે, ઘણું બધું રોતા રોતા તેમ પણ ઘણું બધું કહે છે। એટલે તમે પહેલા મેં દર્શક મિત્રો તે વિડીયો જુઓ તો તમને 100% સાચી માહિતીની ખબર પડે। તે વિડીયો બતાવીના કીર્તિ પટેલ વાળો વિડીયો છે તે દર્શક મિત્રો આ તમે જોઈ શકો છો, અને આપણે હવે તે સાધ્વીજીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે ને તે હવે જોવાનો છે। પહેલા તમે તે વિડીયો જોવો, પછી કોમેન્ટ કરો અને લાઈક કરો। તમારા સામે પ્રૂફ છે, જોઈ લો। આથી વિશેષ તમારે શું પ્રૂફ જોઈએ બીજું? જો ખાલી કપડા જો, હજુ જો છોકરો પ્લાનિંગ કરતા હતા શું કોનું છે? જો અરે હજુ તો નીકળતું જ જાય, સમજો આ સાઈઝ કોની છે? આવજો ખાલી જો શરમ આવે છે મને આજે લેડીઝ થઈ નહીં દે। ઓહો માય ગોડ, જો આવા કપડે રાખવાના અને ફેન્સી રાખવાના, તો આની કરતા તમે આ ધર્મ જ છોડી દો, બરાબર? આ જો મેકઅપ, તમે કયો મેકઅપ કોનો છે? બધું હજુ ઘણું બધું છે, બરાબર? શરમ આવે છે આજે। અને ઋષિ ભારતી બાપુ, એટલે સોરી ઋષિભાઈ, તમે જવાબ આપજો કે આ કપડા તમારા રૂમમાં કઈ લેડીઝ ના છે? તમે કયો અમને, અમારે તો નથી બોલું કઈ લેડીઝ ના છે, બધા જાણે જ છે, પણ તમે તમારા મોઢે કહેજો કે કઈ લેડીઝ ના કપડા છે। વિચાર કરો તમે તમારે। ભાઈ મને તમારાથી કોઈ તકલીફ નથી, આવું જીવન જીવો છો ને એનાથી, પણ મહેરબાની કરીને અપીલ કરું છું, સંસારિક જીવન જીવો, ખુશી જીવન જીવો, પણ સનાતન ધર્મને લજવે ને એવા કામ ના કરો। બે હાથ જોડું છું તમને।